તો આ તરફ રામ મંદિરમાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સાંસ્કૃતિક પાટનગરી વડોદરા પણ રામમય બની છે। રામ ભક્ત અરવિંદભાઈ પટેલે 1100 કિલોનો સ્ટીલનો દીવો બનાવ્યો છે, જેની ઊંચાઈ 9.25 ફૂટ, પહોળાઈ 8 ફૂટ છે। દીવામાં ઘીની ક્ષમતા 501 કિલો છે અને દીવાની દિવેટ 15 કિલોના કોટનથી બનાવવામાં આવી છે। 22 જાન્યુઆરીએ રામ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન દીવો પ્રગટાવાશે। તે પહેલા ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી દીવાની પૂજા કરી આ દીવાને અયોધ્યા મોકલશે। આપણે અગાઉ જોયું હતું કે 108 ફૂટની લાંબી ધૂપસળી અને આજે આ 1100 કિલોનો દીવડો, જેમાં 500 કિલો ઘી મળી શકે એટલી મોટી સાઇઝનો દીવો ભગવાન માટે બનાવવામાં આવ્યો છે, જેમાં 15 કિલો એની દિવેટ છે અને 9 ફૂટની ઊંચાઈનો આ દીવો છે। તો વડોદરા સાંસ્કૃતિક નગરી તરીકે અયોધ્યામાં પોતાનું નામ પ્રસ્થાપિત કરવા જઈ રહી છે। ભગવાન રામના આશીર્વાદથી આ બધા કાર્યો થઈ રહ્યા છે અને સૌ કાર્યકર્તાઓ, ભક્તો આમાં જોડાઈ રહ્યા છે।